2 મિનિટ સુધી તો વિચાર આવે કે આવું કેમ લખ્યું હશે અને કોઈએ આવા પોસ્ટરો કેમ લગાવ્યા છે. અત્યારે કોઈનો ભરોસો રખાય નહીં, બરોબર. પણ અમદાવાદને તો એકદમ સેફેસ્ટ સિટી માનવામાં આવી છે એના માટે નહીં બેન, હવે એ સેફ સિટી છે જ નહીં. હવે ગમે ત્યારે ગમે તે થઈ જાય, કંઈ ખબર જ પડતી નથી. પોલીસે नहीं लगाया તો કોણે લગાવ્યા હતા? चलो જોઈએ કોણ લગાયા પણ પાછળ તો પોલીસ અને નીચે તો સ્પોન્સરમાં બી પોલીસ લખેલું છે. પણ ખોટી વાત છે, પોલીસે તમે નહીં પોલીસમાં છો? લગાયા પોલીસ ચાણક્યપુરીના સોમનાથ ચોક પાસે હું ઊભી છું અને આવા બહુ જ બધા પોસ્ટરો અહીંયા લાગેલા છે. લખ્યું શું છે? લખ્યું છે એ રંગીલી રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે છે. અને આ વાંચ્યા પછી આપણને 2 મિનિટ સુધી તો વિચાર આવે કે આવું કેમ લખ્યું હશે અને કોઈએ આવા પોસ્ટરો કેમ લગાવ્યા છે. અમારા સુધી એક વિડીયો પહોંચ્યો હતો. વિડીયો એ આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટનો હતો અને એ અહીંયા રસ્તા પરથી પસાર થતા હશે ને પછી એમણે જોયું કે આવા પોસ્ટરો લગાયા છે. આ લગાયા પછીનો સૌથી પહેલો સવાલ એ થાય છે કે હજુ 24 કલાક પણ નથી થયા અને અમદાવાદને એકદમ સેફેસ્ટ સિટી એટલે એકદમ સુરક્ષિત સિટી ગણવામાં આવી છે. એ બધાની વચ્ચે અમદાવાદના રસ્તાઓ ઉપર આવા પોસ્ટર કેમ લાગ્યા છે? આ પોસ્ટરની ફ્રન્ટ સાઈડ છે એટલે અહીંયા એવું લખેલું છે કે રાતની પાર્ટીમાં જવું નહીં, ગેંગરેપ થઈ શકે છે, રેપ થઈ શકે છે. પાછળ બધા હેલ્પલાઇન નંબર ને બધું જ છે, જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસના નંબરથી લઈને બાળ સુરક્ષા, મહિલા કંટ્રોલ ને બધું જ લખેલું છે. અને આ માત્ર એક પોસ્ટર નથી, એની આગળનું પોસ્ટર બતાવીશું, એની પછી બી 2-3 પોસ્ટરો છે એ પણ તમને બતાવીશું. મોટાભાગના પોસ્ટર્સમાં જે લખેલું છે એ રાત્રે નહીં જવાનું, તમારી સાથે કંઈક ખોટું થઈ શકે છે, ઓટીપી નહીં આપવાના અને અવેરનેસ માટે લખવામાં આવેલી આ બાબત હોઈ શકે એવું માની પણ લઈએ, છતાં પણ કેટલું કયા માઇન્ડસેટ સાથે આ લખાયું હશે એ પ્રશ્ન છે. આ પોસ્ટર પર લખ્યું છે કે એ રંગલા અંધારામાં સુમસાન જગ્યાએ રંગલીને લઈને જવાનું નહીં, રેપ ગેંગરેપ થઈ જાય તો. એટલે આગળના પોસ્ટરમાં લખ્યું હતું કે એ રંગીલી આ જગ્યાએ નથી જવાનું અને આગળના પોસ્ટરમાં જે લખ્યું હતું કે ભાઈ પાર્ટીમાં જશો તો તમારી સાથે આવું થઈ શકે છે. આમાં છોકરા માટે લખ્યું છે કે છોકરીને લઈને નહીં જવાનું નહીંતર આવું થઈ શકે છે. અવેરનેસ માટે લખાયું હોય કે શેના પણ માટે લખાયું હોય, વાંચ્યા પછી તો 2 મિનિટ વિચાર જ આવે કે અમદાવાદના રસ્તા ઉપર આવું કેમ લખાયું હશે. આગળ બીજા પોસ્ટર છે એ પણ જોઈએ. હા, આમાં શું લખ્યું છે? આમાં જે સાયબર ફ્રોડ થાય છે એના વિશે લખ્યું છે કે હરક પદુડી થઈને બેંક એકાઉન્ટ, ઈમેલ એકાઉન્ટ કે કોઈ પણ પાસવર્ડ કોઈને આપતી નહીં, ફસાઈ જવાય. એટલે આ લખ્યું છે એ અત્યારે જે સાયબર ફ્રોડ થતા હોય એના માટે. અને આવા આખા લાઇનમાં બહુ જ બધા પોસ્ટરો છે. આગળના બીજા પોસ્ટર પણ તમને મંચાવીશું. પ્રશ્ન અવેરનેસનો આવે, આપણે સતત બધા જ પ્રયાસો કરતા હોઈએ કે બધા સુધી અવેરનેસ પહોંચે, પણ આ રીતના અવેરનેસ પહોંચે. ઓફકોર્સ આ હોલ્ડિંગ્સ લાગ્યા છે તો લોકો રંગીલો અને રંગીલી જોઈને એના ઉપર એકવાર એની નજર તો રંગલો રંગલી જોઈને એકવાર કોઈ માણસની નજર તો ત્યાં પહોંચશે કે ભાઈ હું વાંચી લઉં એ અને શું કહેવા માંગે છે સમજ આવે. પણ થોડા દિવસ પહેલાં જ્યારે અમદાવાદને સુરક્ષિત સિટી માનવામાં આવે અને પછી અહીંયા આવા બોર્ડ લાગેલા હોય તો ઘણા બધા પ્રશ્ન થતા હોય છે. અહીંયાના આસપાસના લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. અને આમ તો અમદાવાદમાં અવેરનેસ માટે બહુ બધું થતું હોય છે. અચાનકથી આ પોસ્ટર કોણે લગાવ્યા, શું લગાવ્યા ખબર નથી. બીજા અહીંયા સ્થાનિક દુકાનદાર હશે, એમની સાથે વાત કરીએ, એમને તો ખબર હશે કે પોસ્ટર ક્યારે લાગ્યા, શું લાગ્યું. કાકા શું નામ છે તમારું? નવનીતભાઈ ભોજક. અને નવનીતભાઈ અહીંયા આ વિસ્તારના છો? ના. અચ્છા, તો અહીંયા બધા પોસ્ટરો લાગ્યા, વાંચ્યા તમે? હા, બધા વાંચ્યા. અને શું લાગ્યું તમને? કોણે લખ્યું હશે, શું લખ્યું? એ લખ્યું નહીં, એ લખવા જોઈએ આવા. કારણ કે ઘણા લોકો એવા હોય છે તો માણસને ખબર પડે કે આ ભાઈ લખેલું છે તો તરત આપણે જાગૃત થઈ જઈએ. પણ એમાં તો એવું
લખ્યું છે કે રાત્રે પાર્ટીમાં જશો તો ગેંગરેપ થશે, રેપ હા થશે. હા તો એ સાચી વાત છે તે. સાચી વાત છે. હા બિલકુલ, અત્યારે કોઈનો ભરોસો રખાય નહીં. બરોબર. અચ્છા, પણ અમદાવાદને તો એકદમ સેફેસ્ટ સિટી માનવામાં આવી છે, એના માટે બિલકુલ નહીં બેન, હવે એ સેફ સિટી છે જ નહીં. હવે ગમે ત્યારે ગમે તે થઈ જાય, કંઈ ખબર જ પડતી નથી. તમને સુરક્ષિત ફીલ નથી થતું અહીંયા? ના ના ના, તમારી છોકરીને રાત્રે મોકલવે તમે ન મોકલતા જ નથી અમે. નથી મોકલતા? નહીં, મોકલવાની જ નહીં. બહુ કડક કાયદા. બસ હવે બીજા નહીં. તો આ પોસ્ટર બરાબર છે? એવું હા કેવું ઓકે છે? ઓકે. હવે આ મેડમ શું નામ છે તમારું? નવીનભાઈ રાવલ. નવીનભાઈ. અને નવીનભાઈ તમે આ વિસ્તારના છો? ના, આ વિસ્તારમાં નથી રહેતો. અચ્છા, તો તમે અહીંયા લાગેલા પોસ્ટરો વાંચ્યા બધા? નહીં નહીં નથી વાંચ્યા. ઓકે, એટલે બહુ બધા લોકોને એવું લાગે છે કે અમદાવાદમાં ભલે કહેવાતી સુરક્ષાની વાત હોય પણ સુરક્ષા નથી હોતી. રાત્રે મહિલાઓને મોકલતા ડર લાગે છે. આગળ જે બીજા પોસ્ટર લગાયા છે એ પણ તમને વંચાઈએ. અમે આવ્યા હતા તો અહીંયા શૂટ કરવા કે આ કોણે લગાવ્યા છે, પણ અત્યારે કાઢી બી રહ્યા છો. કોણ છો ભાઈ તમે? पुलिस 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 અચ્છા, પોલીસ છો તમે. અને આ પોલીસે पुलिस લગાવ્યા? नहीं लगाया. તો કોણે લગાવ્યા હતા? હવે જોઈએ કોને લગાયા શું પણ તો. પાછળ તો પોલીસ અને નીચે તો સ્પોન્સરમાં બી પોલીસ લખેલું છે. પણ ટ્રાફિક ખોટી પોલીસ. વાત છે, પોલીસે તમે નહીં લગાયા. પોલીસમાં છો? પોલીસમાં છે. અચ્છા, તમારું કાર્ડ કે કઈ બતાવશો? તમને કમ્પ્લેન કરી કોઈએ કે તમે શું જોઈને અહીંયા આવ્યા આ કાઢવા માટે? હું અહીંયાથી નીકળતો હતો તો મેં પૂછ્યું સાહેબને કે ભાઈ આપણે આવું સાહેબ કહી, એટલે કે ના આપણે કંઈ લગાવ્યું નહીં. સંજયભાઈ અમૃતભાઈ નામ છે એમનું. અને એ એટલે આપણે લગાવ્યું નહીં ને આ જે છે એ વ્યાજબી છે નહીં, ખોટી વસ્તુ બનાવેલી છે તે માટે કઢાવવા માટે. તો આમાં આગળ શું કાર્યવાહી કરશો હવે? એ હવે જોઈએ છે આગળ કોને લગાવ્યું છે, તપાસનો વિષય છે. જે તે પોલીસને લાગતું હશે પોલીસને, કાં તો અમારે ટ્રાફિકને લાગતું વળગતું છે ટ્રાફિક વાળા પણ કરશે. આમાં બધામાં તો ટ્રાફિક પોલીસ એ તો લખેલું છે. લખ્યું હોય ને તો ગમે તે લખ્યું હોય, હા. જોઈએ છે હવે. મારો તો અમે તો અચ્છા, તો આવી રીતના કોઈ લગાવી શકે એમ એના માટે કોઈ નિયમો હોય છે ટ્રાફિકના કે નથી હોતા? એવા કોઈ નિયમોનું આ તો હું મને ખબર નહીં, એવો ખ્યાલ નહીં કોઈ એવા નિયમો છે તો કે. તમને શું લાગે આમાં જે લખ્યું છે બધું શું લખ્યું છે યાર? વાંચો તમે. અંધારામાં સુમન જગ્યાએ આમાં અમદાવાદ સિટી સેફ સિટી છે, હા. ગુજરાત રાજ્યમાં સેફ સિટી છે. એટલે આવું કંઈ બનાવ બનતાય નહીં. અને એવું આ વસ્તુ બનેલી છે ક્યાંય કોઈ દિવસ મારી નોકરીના 12-13 વર્ષ થયા, 12-13 વર્ષમાં મેં આ જોયું નહીં. એટલે આવું કંઈ બનતું છે નહીં. એટલે આ તો આવું કોણે તમને એ મને શું ખબર હોય મેડમ, તપાસનો વિષય છે ને. તમે અહીંયાના છો સ્થાનિક? જી જી, હું સ્થાનિક. હા, એટલે અમે લોકો શૂટ કરવા આવ્યા ને લોકોને પૂછવું હતું અમારે બેસિકલી કે આવા બોર્ડ્સ તો લગાડેલા છે, જોઈને તમને ખરેખર એવું લાગે છે કે અમદાવાદમાં સેફ છે કે નહીં. અને પર્સનલી પણ એવું લાગ્યું કે આ જેટલી પણ ઘટનાઓ બને છે, ઘટનાઓ પાછળ બહુ જ બધા કારણ હોય છે. પાર્ટીમાં જવું કે પછી ટૂંકા કપડાં પહેરવા કે પછી બીજી બધી વસ્તુઓ તો બહુ ગૌણ થઈ જતી હોય છે, બહુ સામાન્ય થઈ જતી હોય છે. અને એ સામાન્ય બાબતો લખી અને આખા મુદ્દાને એ બાજુ લઈ જવું એ ખૂબ ગંભીર બાબત છે. આગળ બીજા પોસ્ટર્સ પણ છે, એ પણ હવે પોલીસ કાઢી દેશે, પણ બીજા પોસ્ટર પણ તમને બતાવીએ. અને હવે રસ્તા પરથી એ પોસ્ટર તો હટાવવાનું કામ કરી રહી છે પોલીસ, એટલે પોલીસ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો. પ્રશ્ન એ થાય છે કે આ પોસ્ટર લગાયા હતા, કોણે લગાયા છે, તો એનો ઉદ્દેશ શું છે, અને જો અવેરનેસ માટેનો ઉદ્દેશ હોય તો પણ આ રીતનું કેમ લખ્યું હતું. મોટાભાગે પાછળ પોલીસના નંબર અને અવેરનેસ માટેના જે નંબરો છે એ આપેલા છે, પણ આ પણ બહુ જ ગંભીર લખેલું છે કે અંધારામાં સુમસાન જગ્યાએ રંગીલીને લઈ જવાની નહીં, રેપ ગેંગરેપ થઈ જશે. એટલે એ જ વાત છે કે બધી જ વાતમાં રેપની વાત કરી અને સુરક્ષા પર બહુ બધા સવાલો થાય. અને રાત્રે સુમસાન રસ્તા પર જ આ થાય છે તો એનો પણ જવાબ આપણી પાસે હોવો જોઈએ. બહુ જ બધા મુદ્દાઓ છે, બહુ જ બધા મુદ્દાઓને આપણે જે રીતના જોવા માંગીએ છીએ એ રીતના જ જોઈએ છે. અને અમદાવાદના રસ્તા પર આ કોણ લગાવીને ગયું, હવે એ મોટો પ્રશ્ન છે.